એટલે આપણે પણ આપણા ઘેર જો પ્રહલાદ જન્માવો હોય, ધ્રુવ જન્માવો હોય, નરસિંહ મહેતો, મીરા, રામ, કૃષ્ણ, અંબા, જગદંબાને જો આપણા ઘેર જન્મ લેવડાવો હોય ને, તો બેન દીકરી જો ગર્ભવતી હોય તો એને પહેલેથી જ એને રામાયણ વંચાવો, એને રામાયણ બતાવો, એને રામાયણ સંભળાવો, એને ભગવદ્ ગીતા સંભળાવો, એને ભાગવત સંભળાવો, એને મહાભારતની. મને તો એ ખબર નથી પડતી કે કયા લોકોએ આવું કહી દીધું છે કે ઘરમાં મહાભારત વાંચવાથી ઝઘડો થાય. જે આવે મને આવીને કહે મહાભારત વાંચવાથી મારા ઘરમાં ઝઘડો. અરે ઝઘડો ના થાય, ઉપરથી આપણને સારામાં સારી સમજણ આવે. મહાભારત વાંચવાથી સારામાં સારી સમજણ આવે છે. રામાયણ વાંચવાથી જીવન કેમ જીવવું એ આપણને ખબર પડે છે, અને ભાગવત વાંચવાથી મરણ કેવી રીતે સુધારવું એ આપણને ખબર પડે છે. માટે દરેકને વિનંતી છે કે કોઈ પણ બેન દીકરી ગર્ભવતી હોય ને, 200-300 રૂપિયાનું પુસ્તક આવે, આપણે ભેટ જઈને આપી આવી કે લે બેટા આને વાંચી નાખે, એને વંચાવજો, શ્રીમદ ભગવદ્ ગીતા વંચાવજો. અત્યારે તો મોબાઈલની સુવિધા થઈ ગઈ છે, આડા અવરા પિક્ચરો જોઈએ એના કરતાં ભગવાનની કથા સાંભળો, ભગવાનની કથા જોજો, તો જ આપણા ઘેર પ્રહલાદ થાય, ધ્રુવ થાય. અને અત્યારે એની જરૂર છે, અત્યારે આ સમયમાં એવા ભક્તોની જરૂર છે, અને એમાં નિમિત્ત આપણે બનીએ એવું કંઈક કરજો. આ કથા સાંભળી છે તો આટલી આ વાત લઈને ઘેર જજો.